તો એના પછી આવે છે આપણું ઉદાહરણ એક. તો ઉદાહરણ એક કંઈક આવું આપેલું છે. કોઈ પણ પૂર્ણાંક n માટે 4n છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે નિર્ણય કરો. એટલે આપણે ચેક કરવાનું કે 4n આપણે n ની જગ્યાએ 1 2 3 એમ ગમે તે કિંમત મૂકીએ તો કોઈ એક સંખ્યા માટે છેલ્લે શૂન્ય આવશે કે નહીં આવે. તો જોઈએ એને કઈ રીતે આપણે શોધીશું. તો આ વસ્તુ ચેક કરવા માટે તમારે તો આપણે શું શીખ્યા? અવયવો પાડતા શીખ્યા. તો જે સંખ્યા આપેલી હોય એના શું પાડી દેવાના? અવયવ. અહીંયા સંખ્યા કઈ આપેલી? 4n. હવે 4 ના બે અવયવ પડે, 2 ગુણ્યા 2 એની કેટલી ઘાત? n ઘાત. તો આના આ રીતે લખાય, 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. હવે આપણે અહીંયા 1 મૂકીએ, 2 મૂકીએ, 3 મૂકીએ, ગમે તે મૂકીએ તો એ શું મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ રીતે મળ્યા જ રાખશે. એની કિંમત ગમે તે મૂકીએ. પણ આપણને તો શું કીધું હોય કે છેલ્લે શૂન્ય આવે કે ના આવે? તો છેલ્લે શૂન્ય આવે કે નહીં એનો મતલબ શું થયો? કે ધારો કે છેલ્લે પહેલી સંખ્યા કઈ જેમાં શૂન્ય આવતો હોય તો 10. પહેલી સંખ્યા જેમાં શૂન્ય આવે એ 10. તો 10 ના અવયવો કયા? 2 ગુણ્યા 5. એનો મતલબ એવો થયો કે છેલ્લે શૂન્ય આવવા માટે આ બે અવયવો સંખ્યાની અંદર હોવા તો જોઈએ જ. પણ અહીંયા જુઓ, 2 તો અવયવમાં છે પણ 5 અવયવમાં નથી. એનો મતલબ એવો થયો કે અહીંયા 5 એ અવિભાજ્ય અવયવોમાં નથી. એટલા માટે 4n માટે કોઈ પણ અંક આપણે લઈએ પૂર્ણાંક તો છેલ્લે શૂન્ય ના આવે. અહીંયા તમારે એ જ વસ્તુ લખવાની કે અહીં 4n ના અવિભાજ્ય અવયવોમાં માત્ર 2 જ અવયવમાં મળે છે, પરંતુ છેલ્લે શૂન્ય હોવા માટે 5 પણ અવયવોમાં હોવો જોઈએ. એનો મતલબ એ થયો કે છેલ્લે શૂન્ય આવવા માટે 5 અને 2 બંને અવયવો જોઈએ. પણ આપણી પાસે તો બે ના જ ગુણાકારમાં બધા અવયવો મળશે. એનો મતલબ એ થયો કે કોઈ પણ સંખ્યા માટે શૂન્ય થશે નહીં. તેથી 4n જ્યાં n ધન પૂર્ણાંક માટે છેલ્લે શૂન્ય મળશે નહીં. તો આટલું તમારે એક્ઝામમાં લખો એટલે તમારે 2 માર્ક્સનો આ સવાલ થઈ જાય.